साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलिए श्री गुरुदेवनी जय, निरुत्तम महाराजनी जय, सद्गुरु ईश्वरम साहेबनी जय, काभारम महाराजनी जय, कनुरम महाराजनी जय। स्टेज पर विराजमान नामी अनामी संतो महंतो भक्तोनी जय। આજે આજના શુભ અને પવિત્ર એવા મંગલમય દિવસે આ સહી ગામની પવિત્ર અને પાવન ધરા ઉપર શાંતાબેન મહારાજના આશીષ કૃપાથી પરમ પૂજ્ય વંદનીય શંકરદાસ કિશોરબેન તેમના આંગણે ભજન ભોજન અને ભક્તિ એવો ત્રિવેણી સંગમ કરાવી આવા મહાપુરુષોના દર્શન કરાવ્યા। ખરેખર તે બદલ તેમને કોટી કોટી વાર વંદન। સંતો અને શાસ્ત્રોએ આપણને પોકાર કરીને કહ્યું છે કદાચ કે આ જીવને જો પરમાત્મા મય બનાવવો હોય તો મળે છે દેહ માટીમાં, આખી એનું નામ જીવે છે। આજે નામ જીવે છે મહાપુરુષો થઈ ગયા, નિરોધ મહારાજ, કબીર સાહેબ, એમનું નામ જીવે છે। ક્યારે કે જ્યારે આ જીવન એમની પોતાનું ધન બનાવી દીધું। એટલે કહ્યું છે કે મળ્યા છે કે મળશું આ માનવી તળા મેળા, પણ આ દેહ બીજા ભાવમાં નહીં થાય જડા। ભગવાને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે શા માટે? એનો હેતુ શું? એનો મર્મ શું? કે મોકો મળ્યો મનુષ્ય જન્મ ફરી ફરી મળશે નહીં। સમય છે ભગવાનને પ્રાપ્ત કરવાનો, બીજા જન્મમાં પમાશે નહીં। એક જ એક મનુષ્ય જન્મ એક એવો છે કે જેની અંદર ભગવાનની પ્રાપ્તિ થાય છે, પણ ક્યારે સદગુરુ મળી જાય છે કે ગુરુ વિના જ્ઞાન મળે નહીં, ગુરુ વિના મીટે ના ભેદ, કે ગુરુ વિના સંશય ટળે નહીં, બાકી ચારો સદગુરુ મળી જાય તો માનવીને માણસ બનાવી દે। બાળકનો જન્મ થાય, થોડો મોટો થાય, નિશાળે ભણવા જાય એટલે વિદ્યાર્થી બને, ભણી ગણીને હોશિયાર થાય એટલે ડોક્ટર બને, એન્જિનિયર બને, કલેક્ટર બને, કોઈક સારી પોસ્ટ પર જાય। જ્યારે એના લગ્ન થાય એટલે જમાઈ બને, એને છોકરો થાય એટલે બાપ બને, છોકરાનું સગું કરે એટલે વેવાઈ બને। એને બનવાનું તો માણસ પણ કેટલું બને છે। છોકરાના છોકરા થાય એટલે દાદા બને, અને થોડો મોટો થાય એટલે ડોસો બને, મરી જાય એટલે ગોગો બને। આ 60 વર્ષ સુધી ગહેડા કર્યા ને હજુ પણ ગહેડા કરવા માટે ગોગો બને। એટલે મહાન વિશ્વ બોધી એવા મહાન સંત આપણા નિરોધ મહારાજે ખૂબ સુંદર વાત કરી છે। એક કડીની અંદર આખી રાત નીકળી જાય એટલો સત્સંગની વાત કરી છે કે રામ નામ તો રાખ હૃદયમાં ગાઢ, કલ્પના કાચી, આ બધી કલ્પનાઓ ગાડી નાખ, આદ અંત અને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી। કઈ કાચી કલ્પના? આ બધી કાચી કલ્પનાઓને કીધી છે। સવારે વહેલા જઈએ એટલે વાળો ઉપર ચંદ્રવા હુકાતા હોય અને ફૂટી જેલા ટીપમાં માતાજીનો દૂધ થતો હોય। તમે એક વિચાર કરો કે ફૂટી જેલા ઠીપોને કૂતરાએ ખાતા હોય તો આ ગોઠવીઓ નહીં ખબર પડી હોય? એટલે નિરોધ મહારાજે સુંદર વાત કરી છે કે તું રામ નામ રાખ હૃદયમાં ગાઢ, કલ્પના કાચી, આદ અંત અને મધ્યમાં બોલે વસ્તુ છે સાચી। પણ જો રામ નામ રાખીશ તો જ આ કાચી કલ્પના નીકળશે। એક ગામ હતું આવું સિંહ જેવું, એની અંદર રામાયણનું પાત્ર ભજવાનું હતું। થોડી સમજવા લાયક વાત છે। આ પાત્ર ભજવાનું હતું રામાયણનું। એટલે એની અંદર કરમસંગ એવું બન્યું કે જે હનુમાન તેનું પાત્ર ભજવાનું તે ભાઈ ગાડીમાં મળી નહીં, લેટ થઈ ગયા એટલે એ આવી શક્યા નહીં।
એટલે આમને હવે વિચાર કર્યો કે આપણે હવે પાત્ર તો રામાયણનું ભજવવાનું છે, હવે હનુમાનજતી સિવાય તો રામાયણ પાત્ર ભજવાય નહીં, તો શું કરવું? એટલે એમને બધા મળી અને વિચાર કર્યો કે આપણે ગામમાં ફરી અને કંઈક જો કોઈ હનુમાનજતીનો પાત્ર ભજવો માણસ મળી જાય તો આપણે આજે રામાયણનું પાત્ર ભજવી શકીએ ને ભગવી શકીએ નહીં. એટલે ફરતા ફરતા જાય એટલે કંદોયો હતો, બેઠો બેઠો જલેબી બનાવતો હતો. એનું શરીર અટ્ટું ગટ્ટું હતું. એને પૂછ્યું કે ભાઈ તો એક કામ ના કરીશ કે શું? કે આજે અમારે હનુમાનજતીનું પાત્ર ભોગવવાનું છે, ભાઈ આવે નથી, તું ભોગવી ના દે? પેલા ભાઈ કીધું કે ભાઈ કંદોયાએ કીધું મને રામાયણ શું છે મને ખબર નથી, હું શું પાત્ર ભજવવાનું? એટલે કે તારે ફક્ત 2 શબ્દ બોલવાના, બીજું કઈ નહીં. એટલું યાદ નહીં રહેવાને. પણ જોજો એના મૂળની અંદર જે કાચી કલ્પનાઓ પડી છે ને નીકળે એમ નથી. કે તારે 2 શબ્દ બોલવાના કે બાલ વાટિકાની અંદર રાવણ બેઠો હોય, સીતા માતા બેઠા હોય ને તારે કૂદકો મારીને આવવાનો ને તારે એટલું બોલવાનું. તને એમ પૂછશે કે તું કોણ છે, એટલે તારે એટલું કહેવાનું કે હું રામનો દૂત છું. કે શા માટે આવ્યો છે? એટલે કે સીતા માતાને લેવા. આટલા 2 શબ્દો તું ખાસ યાદ રાખજે. અને બરોબર પાક્કો કરી લઈ આવ્યા. રાત્રે બધું રામાયણનું પાત્ર ચાલુ થયું અને ફરીથી કીધું સાહેબો કે ભાઈ તું કોણ છે? એટલે કહેવાનું કે હું રામદૂત છું. કે શા માટે આવ્યો છે? એટલે કે સીતા માતાને લેવા માટે આવ્યો છે. કમ્પ્લીટ પાત્ર એને ખૂબ ઠોસી ભર્યું. પણ એવું બન્યું કે પાત્રની શરૂઆત થઈ. રાવણ બેઠો છે, સીતામાં બેઠા છે અને આ કૂદકો મારીને આવ્યો. એટલે રાવણે આને પૂછ્યું કે તું કોણ છે? કે હું કંદોયો છું. કે શા માટે આવ્યો છે? કે જલેબી બનાવવા. ઓ તારા ઘેર દિવાળી થાય. એટલે નિરોધ મહારાજે વાત કરી છે કે નામણા વરા હૃદયમાં ગાઢ કલ્પના કાચી. આ કલ્પનાની વાત કરી છે કે આપણી અંદર જે જૂની અંધશ્રદ્ધા રૂઢી ભરાઈ ગઈ ને નીકળે એમ નથી. પણ આજે ખરેખર અમારા કનુરામ સાહેબને ખૂબ ખૂબ પ્રણામ, મહાપુરુષોને પણ ખૂબ ખૂબ પ્રણામ કે આજે આવા મહાપુરુષોના દર્શન થયા કે સંતના ચરણોની કદાચ રજ મળી જાય તો આ જીવન ધન બની જાય છે. અને એમાં જે આવા મહાપુરુષોના દર્શન થઈ જાય તો જીવન જન્મો જન્મ તક ધન બની જાય છે. કહ્યું છે ગોરખદાસે કે ગોરખ કહે જાગતા નર સેવ મનસા માલણી જેને મળે નિરંજન દેવ. જાગતા એટલે કોણ? ઊંઘીને ઉઠેની વાત નહીં કરી. આ મહાપુરુષો બેઠા છે કે જેમની અજ્ઞાન કાઢી નાખ્યું છે અને જ્ઞાન રેવાળી જેને જ્ઞાનને માર્ગે વાળે છે ને એને જાગતા કીધી છે. બસ આજે ખરેખર આવો સુંદર મજાનો જે ભક્તિ ઉધન અને સત્સંગ આવો સુંદર મજાનો આવો ખરેખર પ્રસંગ કર્યો છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વાર વંદન. બોલીએ સદગુરુ દેવ.